ઇલોલમાં સરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા દરખાસ્ત કરાઈ. મહિલા સરપંચના પતિ વહીવટ કરતા હોવાનો આક્ષેપ. અગાઉ પણ પંચાયતને લઈને પ્રશ્ન ઊભો થયો હતો, ત્યારે તેમના પતિ તેમને કાગળ પણ લખીને આપીને સમજાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. હિંમતનગરના ઇલોલમાં મહિલા સરપંચ સામે સભ્યો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અવિશ્વાસના કારણોમાં સરપંચ પંચાયતના નાણાકીય વહીવટની સૂઝબૂછ ધરાવતા નથી અને પંચાયતના સભ્યોનો વિશ્વાસ ગુમાવેલ છે અને સરપંચના અણવહીવટથી તમામ ગ્રામ પંચાયતના સભ્યોને તેમના ચૂંટાયેલા વોર્ડમાં ગ્રામજનોને ન્યાય આપી શકતા નથી, જેના કારણે વિકાસના કામો થઈ શકતા નથી. સરપંચના પતિ દરેક ગ્રામજનો સાથે બીભત્સ વર્તન કરે છે અને સરપંચ મહિલા હોવાથી તેમના નામે તેમના પતિ પંચાયતનું સંચાલન કરે છે. તેઓ પંચાયતના નાણાંનો બેફામ ઉપયોગ કરી પંચાયતને આર્થિક રીતે નબળી કરે છે અને સરકાર તરફથી આવતી વિકાસની ગ્રાન્ટોનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી. હિંમતનગર ગ્રામ્ય પીઆઈ તથા ઇલોલ આઉટપોસ્ટ સ્ટાફ હાજર રહ્યો અને જેને બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી.